નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 ની ચર્ચા કરી રહ્યા છીએ। રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં આપણે છેલ્લે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો, સંયોગીકરણ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ, ઉષ્મા વડે થતું વિઘટન, વિદ્યુત વડે થતું વિઘટન, પ્રકાશ વડે થતું વિઘટન, આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ। અને જ્યારે આપણે એ વિઘટન પ્રક્રિયાઓની જ્યારે આપણે માહિતી પ્રાપ્ત કરી એ પછી આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજ્યા, દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ વિશે પણ આપણે સમજૂતી મેળવી, અવક્ષેપન પ્રક્રિયાઓ પણ આપણે એની માહિતી પ્રાપ્ત કરી હતી। હવે આપણે આજે ઓક્સિડેશન અને રિડક્શન એની ચર્ચા કરીએ। ઓક્સિડેશન અને રિડક્શન જનરલ અર્થ એવો છે, ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય, ઓક્સિજન ઉમેરાતો હોય અને હાઇડ્રોજન દૂર થતું હોય, એવી રાસાયણિક પ્રક્રિયા ને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે। એનાથી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતો હોય, ઓક્સિજન દૂર થતો હોય, એવી રાસાયણિક પ્રક્રિયાની રિડક્શન પ્રક્રિયા કહે છે। આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે। આ સામાન્ય જનરલ અર્થાઓ થાય, ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય એવી રાસાયણિક પ્રક્રિયાથી ઓક્સિડેશન કહેવાય। એનાથી ઉલટું જો હાઇડ્રોજન ઉમેરાતો હોય અને ઓક્સિજન દૂર થતો હોય એવી જે રાસાયણિક પ્રક્રિયા હોય રિડક્શન પ્રક્રિયા છે। તો એના માટે પ્રવૃત્તિ છે, આપણે જોઈએ અહીંયા એક કોઈ જગ્યાએ કઈ પ્રવૃત્તિ આપી છે, કોપર ઓક્સાઇડમાં કોપર ધાતુ છે, કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન સમજાવો।
ઓક્સિડેશન, કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન સમજાવવાનું એક આકૃતિ આપણને આપેલી છે, તમે જોઈ શકો છો. કોપરનો ભૂકો, ચાઇના ડીશ, ધારની જાળી, ટ્રિપલ બર્નર, આવી રીતે આકૃતિ આપી છે. કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન છે. અહીંયા કોપરનો ભૂકો લીધો છે આપણે. 1 ગ્રામ કોપરનો ભૂકો એટલે કે કોપરનો પાવડર હોય લઈ લેવાનો, એ ચાઇના ડીશ લેવાની, એની અંદર લઈ એને ગરમ કરવાનું, પછી એનું અવલોકન કરતા જવાનું શું થાય છે. તો આને ગરમ કરશો ના ખ્યાલ આવશે. કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગનો
કોપર ઓક્સાઇડનું પડ જામી જશે અને આ કાળો પદાર્થ સાથી ઉદ્ભવ્યો એ આપણને પ્રક્રિયા દરમિયાન ખ્યાલ પડશે. કારણ કે પ્રક્રિયા દરમિયાન આપણે જ્યારે ઉપરના ભૂખને ગરમ કરીએ છીએ એટલે એ વાતાવરણનું જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે ઉષ્મા આપવાથી. કારણ કે કોપર અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર ઓક્સાઇડ બને છે. તો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. અને જે કોપર ઓક્સાઇડનું પડ જે જામી જાય છે એ કાળો પદાર્થ જે ઉદ્ભવે છે પ્રક્રિયા દરમિયાન છાયના ડિશમાં તમે જોઈ શકશો એ કાળો પદાર્થ છે કોપર ઓક્સાઇડ છે. એટલે શેના કારણે એવું થાય છે? કોપરમાં ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન ઉમેરાઈને શું થાય છે? કોપર ઓક્સાઇડ કોપરની અંદર ઓક્સિજન ઉમેરાય છે એના કારણે કોપર ઓક્સાઇડ બનવાથી પદાર્થ જે છે કાળો પદાર્થ બને છે. એનું આપણે રાસાયણિક સમીકરણ જો બનાવવું હોય એ આ બનાવી શકીએ. ઉપર O2 ઉમેરાય છે O2 2CO O2 આપણે શું આપ્યું? ઉષ્મા. ઉષ્મા આપવાથી 2CO કોપર ઓક્સાઇડ બને છે. જો આ ગરમ કરેલા પદાર્થ પરથી એટલે કે જે કોપર ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થયો છે એની પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું જે આવરણ છે એ કથ્થઈ રંગમાં ફેરવાઈ જશે અને પાછું આપણને કોપર મળે છે. આની ઉલટી પ્રક્રિયા જો કરી કોપર ઓક્સાઇડમાંથી H2 હાઇડ્રોજન વાયુ પસાર કરી અને એને ગરમ કરીએ તો પછી કોપર આપણને પ્રાપ્ત થાય છે. મતલબ H2O વત્તા C આ રીતનું આ સમીકરણ બને છે. તો આ પ્રક્રિયા દરમિયાન પહેલા ઓક્સિજન મેળવ્યો તો ઓક્સિડેશન થયું એમ કહેવાય. તો અહીંયા ઓક્સિડેશન થયું, અહીંયા હાઇડ્રોજન ઉમેરાય. મતલબ જો ઓક્સિજન ગુમાવે તો રિડક્શન થયું એમ કહેવાય. ઓક્સિજન ઉમેરાતું હોય તો ત્યાં ઓક્સિડેશન થયું કહેવાય. અને જો ઓક્સિજન દૂર થતો હોય તો ત્યાં શું થયું હશે? રિડક્શન પ્રક્રિયા થયું હશે. તો આ પ્રક્રિયા જે આપણે જોઈ તો તમે જો આ પ્રક્રિયામાં પાણી અને કોપર ધાતુ આપણને છૂટું મળે છે તે દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે. આ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે. આ પહેલી પ્રથમ પ્રક્રિયા જે છે પહેલું સમીકરણ. આ બીજું સમીકરણ જે છે પહેલા સમીકરણમાં ઓક્સિજન ઉમેરાય છે તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. બીજા સમીકરણમાં કોપર ઓક્સાઇડ છે ઓક્સિજન દૂર કરે છે. ઓક્સિજન દૂર થાય છે મતલબ એ કહેવાય કે રિડક્શન થયું છે. ઓક્સિજન દૂર કરીને હાઇડ્રોજન મેળવે છે તો અહીંયા ત્યારે ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું છે. તો બીજા શબ્દોમાં કહીએ આપણે એ પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયા ઓક્સિડેશન પામી અને બીજો પ્રક્રિયા કોઈ રિડક્શન પામી. જ્યારે બે એક સાથે તમને જોવા મળતી હોય તો આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય એને આપણે શું કહીએ છીએ? ખ્યાલ છે એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. અથવા બીજું નામ એવું છે રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય. એક જ રાસાયણિક પ્રક્રિયામાં આવી બે પ્રક્રિયા જોવા મળતી હોય ત્યારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો એને આપણે જો દર્શાવવું હોય બીજું આપણે આ પ્રક્રિયા જોઈ કોપર ઓક્સાઇડ CuO વત્તા આપણે શું કર્યું છે? હાઇડ્રોજન વાયુ પસાર H2 ઉષ્મા આપવામાં આવે છે ત્યારે કોપર અને પાણી Cu વત્તા H2 માં રૂપાંતર થાય છે. તો
અહીંયા જે છે આ શું થયું? ઓક્સિડેશન. શું થયું? ઓક્સિડેશન. અને કોપર ઓક્સાઇડમાંથી આમાં ઓક્સિજન દૂર થાય છે. ક્યારે CO માંથી ઓક્સિજન દૂર થાય છે. અહીંયા શું થયું કહેવાય? રિડક્શન. આ બેયની પ્રક્રિયા એક જ રાસાયણિક પ્રક્રિયામાં બંને પ્રક્રિયા જોવા મળે છે, તો આને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બરોબર? તો તમે જોઈ શકો છો કે આવી રીતે કોપરના ભૂકાને ગરમ કરતા આપણને શું મળે છે? તો આપણે જોયું કે કોપરના ભૂકાને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, ઉષ્મા પૂરી પાડીએ છીએ, ત્યારે ગરમ કરેલી સપાટી પર કોપર ઓક્સાઇડનું પડ મળે છે, એટલે કાળો પદાર્થ જે નિર્મિત થાય છે. તો એ કોપર ઓક્સાઇડનો રંગ કેવો હોય છે આપણને પૂછાય તો આપણે સામાન્ય રીતે જવાબ એવો આપી શકીએ કે કોપર ઓક્સાઇડનો રંગ કાળો હોય છે. ઉષ્માના કારણે કાળા રંગમાં પરિવર્તિત થાય છે. કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એ કયા પ્રકારની છે આપણે પૂછીએ તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની જે રાસાયણિક પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. કારણ કે એમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ પહેલું સમીકરણ છે એ ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ ગણી શકાય. ગરમ કોપર ઓક્સાઇડ ઉપર જ્યારે હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરીએ, હાઇડ્રોજન વાયુ H2 જ્યારે પસાર કરીએ તો એ આપણને શું મળે? તો કે કોપર મળે છે, Cu. તો એનું રાસાયણિક સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. કોપર ઓક્સાઇડમાંથી જ્યારે કોપર મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની કહેવાય? તો કોપર ઓક્સાઇડમાંથી કોપર મેળવવાની જે રાસાયણિક પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો પહેલું સમીકરણ છે ઓક્સિડેશન પ્રક્રિયાનું છે, બીજું સમીકરણ છે રિડક્શન પ્રક્રિયાનું છે. તો આ રીતે બીજા અન્ય કેટલાક ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. તો નીચે આપ્યા છે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ આપ્યા છે. ZNO. બરોબર? આ સ્ક્રીનશોટ પાડી લો તમને ખ્યાલ આવે. એક સમીકરણ છે ZNO જી ઓક્સાઇડ ની કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા C કાર્બન. તો ઝીંક ધાતુ છૂટી પડે અને CO કાર્બન મોનોક્સાઇડ બનાવે. આ જે સમીકરણ આપ્યું છે એમાં તમે જોઈ શકો છો અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બનમાંથી બન્યું, એટલે કાર્બન સાથે ઓક્સિજન ઉમેરાય એટલે કાર્બન મોનોક્સાઇડમાં શું થયું કહેવાય ખબર છે? ઓક્સિડેશન થયું છે. કાર્બન મોનોક્સાઇડ ઓક્સિડેશન થયું છે. બરાબર? આ C માં ઓક્સિજન ઉમેરાયું એટલે ઓક્સિડેશન થયું અને ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં રિડક્શન થયું. ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં શું થયું? રિડક્શન થયું કહેવાય. તો આ બે પ્રક્રિયા છે. કાર્બન મોનોક્સાઇડમાં શું થયું? ઓક્સિડેશન. આ જે છે
રિડક્શન થયું કહેવાય ઝિંક ઓક્સાઇડનું. તો આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અહીંયા ધારી લો કે બીજું એક સમીકરણ લઈએ. પેજ નંબર 12 પર આપેલું છે MnO2 મેગ્નેટિક ડાયોક્સાઇડ, પછી 4HCl હાઇડ્રોક્લોરિક એસિડ આપ્યું છે, MnCl2 વત્તા 2H2O વત્તા Cl2 આવું એક સમીકરણ આપ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આમાં તમે જુઓ હાઇડ્રોક્લોરિક જે એસિડ છે HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે. આમાં ઓક્સિડેશન થાય છે. HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે. જ્યારે તમે જોઈ શકો છો કે મેગ્નેટિક ડાયોક્સાઇડ છે મેગ્નેટિક ક્લોરાઇડ નું એની અંદર રિડક્શન થયું છે એમ કહે છે. આયા રિડક્શન તો મેગ્નેટિક ડાયોક્સાઇડ જે છે એનું રિડક્શન મેગ્નેટિક ક્લોરાઇડ માં થાય છે. એટલે કે આમાં તમે જો ઓક્સિજન છે શું થયું? દૂર થયો. શું થયું? ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન. હાઇડ્રોજન ઉમેરાતો હોય તો હાઇડ્રોજન દૂર થતો હોય તો ઓક્સિડેશન. હાઇડ્રોજન અહીંયા દૂર થાય છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. આ ઓક્સિજન દૂર થાય છે એટલે રિડક્શન પ્રક્રિયા છે. આ રીતે આપણે લખી શકીએ MnO2 નું MnCl2 માં રિડક્શન થાય છે. આ પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આ બધા દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવતો હોય અથવા હાઇડ્રોજન ગુમાવતો હોય તો એ પદાર્થ ઓક્સિડેશન પામે છે એમ કહેવાય. અને જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવતો હોય અથવા હાઇડ્રોજન મેળવતો હોય તો એ પદાર્થ રિડક્શન પામે છે એમ કહેવાય. તો આ રીતે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા મેં આ રીતે લખી હતી. તમે સ્ક્રીનશોટ પાડ્યો હશે, તમને ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા આપણે આગળ જે પ્રવૃત્તિ જોઈ હતી 1.1 એટલે યાદ કરો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં આપણે સળગાવી હતી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી હતી. તો મેગ્નેશિયમની પટ્ટી હવામાં પ્રજ્વલિત જ્યોતિ હળગે છે અને સફેદ રંગના પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે કે રિડક્શન? આવો પ્રશ્ન પૂછ્યો છે આપણે. જો મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવી હતી. મેગ્નેશિયમની પટ્ટી જે હતી એ સફેદ રંગની જ્યોતથી સફેદ રંગનો પદાર્થ ત્યાં આવ્યો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો એ શું થયું? ત્યાં ઓક્સિડેશન થયું કે રિડક્શન થયું છે? તો આપણે એવો ખ્યાલ તરત આવે કે મેગ્નેશિયમની પટ્ટી છે હવાની હાજરીમાં સળગે છે એટલે Mn+O2 કરી એટલે MgO બનાવે છે. એટલે એ ત્યાં શું થાય છે? ઓક્સિજન ઉમેરાય છે. મતલબ એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ રીતે આ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા વાંચેલી છે આપણને. તો રેડોક્સ પ્રક્રિયાના આ ઉદાહરણ છે. એક આ રેડોક્સ પ્રક્રિયાનું એક્ઝામ્પલ આપી શકાય, એક આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આપી શકાય, એક આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આપી શકાય. એટલે આ ઓક્સિડેશન છે મિત્રો. અહીંયા શું કામ ઓક્સિડેશન છે? અહીંયા હાઇડ્રોજન ગુમાવે છે. અહીંયા રિડક્શન છે. શું કામ? ત્યાં ઓક્સિજન ગુમાવે છે એટલે. તો આ રીતે આ ત્રણે ત્રણ 1, 2 અને 3 છે કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે.
આ પણ રેડોક્સ પ્રક્રિયા છે, આ પણ રેડોક્સ પ્રક્રિયા, આ પણ રેડોક્સ પ્રક્રિયા. તો આ ત્રણ એક્ઝામ્પલ એના આપેલા છે એટલે ખાસ યાદ રાખો. આને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કહેવાય. શોર્ટકટમાં એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતું હોય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બી, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા ઓક્સિડેશન રિડક્શન જે પ્રક્રિયાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી જે આપણને પૂછે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જોઈ છે, આવું આપ્યું છે આપણને. જોઈએ એટલે ખ્યાલ આવશે. આ સ્ક્રીનશોટ પડી લો એટલે આપણે એ ભૂસી નાખીએ. રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર હોય છે. તો એમાં પહેલી એક અસર છે ક્ષારણ. ક્ષારણ ખરું તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે. બરાબર, નવી જ્યારે લોખંડની વસ્તુઓ ચળકાટવાળી હોય છે પણ પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલચ પડતા કથ્થઈ રંગના આવરણ જામી જાય છે એટલે આપણે એને કાટ કહીએ છીએ. ભેજ અને પાણીનો સંપર્કના કારણે એ લોખંડ ઉપર કાટ લાગી જાય છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલીક અન્ય ધાતુઓ આ પદ્ધતિથી ઝાંખી પડે છે. શું તમે ક્યારેય તાંબા અને ચાંદીની સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય, એની અસરો થાય ત્યારે તેનું ક્ષય થયું એમ કહેવાય. આ પ્રક્રિયા જે છે એને ક્ષારણ પ્રક્રિયા કહે છે. તો ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું જે પડ જામી જાય, સ્તર જામી જાય, એ ક્ષારણના અન્ય ઉદાહરણ પણ આપી શકીએ. ક્ષારણના કારણે મોટર કારના ભાગો, મોટા પુલ, લોખંડની મોટી પાટો, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય એને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે મિત્રો. દુનિયામાં અબજો રૂપિયાનું ક્ષારણ થાય છે લોખંડનું. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ કરવો પડે છે. આપણે આગળ ત્રીજું પ્રકરણ આવશે એમાં ક્ષારણ વિશે વધારે અભ્યાસ કરવાના છીએ આપણે. તો અહીંયા મિત્રો ક્ષારણ એટલે શું આપણે શોર્ટકટ હોય તો એસિડ અને ભેજની હાજરીમાં એસિડ અને ભેજની હાજરીમાં કોલિંગ ભેજની અને એસિડની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને
ક્ષારણ કહે છે. ક્ષારણ કહે છે. લોખંડને કામ લાગે, ચાંદી પર પણ કાળા રંગનું કામ લાગે. આ કોપર હોય મિત્રો, તાંબા પિત્તળના વાસણ ઉપર ગ્રીન એટલે કે લીલા રંગનું ક્ષાર બાજે છે. એ ક્ષારણના ઉદાહરણ આપણે આપી શકીએ. મિત્રો હમણાં વાત કરી ક્ષારણને કારણે લોખંડ ઉપર અથવા લોખંડ જે છે એ લોખંડના ઉપરના જે સ્તર હોય એની ઉપર જે પડ હોય એ લાલાશ પડતું કથ્થઈ રંગનું પાવડર જમા થઈ જાય, જેને આપણે લોખંડનું કટાવવું એવું કહીએ છીએ અથવા ક્ષારણ થયું એમ કહી શકીએ. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે ધાતુ પર એની આસપાસ પદાર્થો જેવા કે ભેજ, એસિડ આ બધાનો જ્યારે હુમલો થાય ત્યારે એનું આપણે ક્ષયન થાય છે એમ કહી શકીએ. એટલે આ પ્રક્રિયાને ક્ષારણ પ્રક્રિયા કહીએ છીએ. ક્ષારણ લીધે લોખંડમાંથી બનતી જેટલી વસ્તુઓ છે જેવી કે મોટર કારના ભાગ હોય, લોખંડના મોટા પુલ હોય, લોખંડની રેલિંગ હોય, મોટા જહાજો હોય વગેરેને દર વર્ષે નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા આપણે ખર્ચો વધારે કરવો પડતો હોય છે. લોખંડ ઉપર કાટ લાગવા માટે એની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંક છે એનું પડ ચડાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝિંગ આયન કહેવાય. ગેલ્વેનાઇઝિંગ આયન એ લોખંડને ઘટાતું બચાવે છે. આ ઝીંકનું પડ ચડાવેલું લોખંડને કાટ લાગતો નથી એટલે આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા કહેવાય. ઝીંકનું અસ્તર ચડાવવાની પ્રક્રિયાને આ ક્ષારણ. પછી બીજું એક પૂછે ખોરાપણ. ખોરાપણ તો તેલી અથવા ચરબીયુક્ત ખોરાકની તેલી પદાર્થ કે ચરબીયુક્ત ખોરાકની ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી ખોરો પડે છે. જેને લીધે તેનો સ્વાદ જે છે અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણ કહે છે. તો શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત આ તેલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલો છે? તમે ચેક કર્યું છે ખરું? જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય મિત્રો ત્યારે ખોરું થઈ જાય. માણસ હોય ખોરા થઈ જાય તો આ પદાર્થની ક્યાં વાત કરવી? એટલે એની વાસ તથા સ્વાદ ગંધ બદલાઈ જાય, વાસ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિજનનું આ ઓક્સિડેશનનો પ્રતિકાર કરવા પદાર્થો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. આવા ચુસ્તબંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. શું તમે જાણો છો કે તમે જે વેફર ખાવ છો, ચિપ્સ કાતરી આવે, ચિપ્સ જોયું એ કાતરી જે તમે ચિપ્સ બનાવવાવાળા જે છે એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કે પાઉચમાં કયો વાયુ ઉમેરે છે ખબર છે? એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે
એ બેગમાં નાઇટ્રોજન કયો વાયુ નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે વાયુ ભરવામાં આવે છે તો આ તેલી ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાકપણ અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે છે અને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવાય ટીકલીઓ તો એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ અથવા આવા ચુસ્ત કોઈ બેગ હોય ખોરાક એવા ચુસ્ત પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી પણ ખોરાકપણ અટકે છે પાઉચ તમે લો છો વેફર હવા વગરનું પાઉચ નહીં લેવાનું વેફરનું પાઉચ હવાથી ભરેલું હોય તો એમાં મિત્રો વેફર બટાકાની જે ચિપ્સ છે એ વેફર બગડી ન હોય એ બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું જ્યારે ઓક્સિડેશન થતું અટકાવવા માટે એમાં આવો એન્ટીઓક્સિડન્ટ વાયુ કહેવાય નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે જે ચિપ્સને બગાડવા દેતો નથી તો અહીંયા મિત્રો નીચે 3 પ્રશ્ન આપેલા છે જ્યારે કોપર શર્કરા દ્રાવણમાં આયનિક ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર શર્કરા દ્રાવણનો રંગ શા માટે બદલાય છે તો એનું કારણ એ છે કે આયનિક ખીલી કોપર શર્કરા દ્રાવણમાં જ્યારે ડૂબાડીએ તો એ કોપર કરતાં આયન કેવી વધુ ક્રિયાશીલ ધાતુ છે એના કારણે શું થાય કોપરનું વિસ્થાપન કરે અને પરિણામે આયન સલ્ફેટ બને છે જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે પછી આપણે પ્રવૃત્તિ જોઈ 1.10 માં જોઈ હતી કે સિવાય કોઈ વીજળી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો એવું કહે છે તો સોડિયમ કાર્બોનેટ હોય મિત્રો એ કેલ્શિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ અને સોડિયમ ક્લોરાઇડ બને છે આ પ્રક્રિયામાં કાર્બોનેટ અને ક્લોરાઇડ આયનનું આદાન પ્રદાન થવાથી બે નવા સંયોજનો બને છે એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે પછી નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો તો અહીંયા આપણે બે સમીકરણ આપ્યા છે એમાં એવું કીધું છે ઓક્સિડેશન પામતો પદાર્થ રિડક્શન પામતો પદાર્થ ઓળખો તો પહેલી પ્રક્રિયા તમે જુઓ 4Na+O2 બરાબર 2Na2O એવું આપ્યું છે આપણને એમાં મિત્રો તમે જોઈ શકો છો કે એમાં સોડિયમ છે Na સોડિયમ એ સોડિયમ ધાતુનું સોડિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય જ્યારે O2 નું રિડક્શન થાય અને ઓક્સિડેશન પામતો પદાર્થ કયો ઓક્સિડેશન પામતો પદાર્થ Na2O કહેવાય અને રિડક્શન પામતો પદાર્થ કયો O2 બરાબર પહેલી પ્રક્રિયા બીજું સમીકરણ જે પૂછે CuO H2 CuH2O જે આપણે આપણા રેડક્સ પ્રક્રિયામાં જોયું તો એમાં તમે જોઈ શકો છો કે એમાં કોપર ઓક્સાઇડ કોપરમાં શું થાય કે મારે રિડક્શન થાય એટલે કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થાય તો રિડક્શન પામતો પદાર્થ કયો ગણાય કોપર રિડક્શન પામતો પદાર્થ કયો ગણાય કોપર અને જ્યારે હાઇડ્રોજનનું H2O માં ઓક્સિડેશન થાય H2 નું H2O માં ઓક્સિડેશન થાય મતલબ ઓક્સિડેશન પામતો પદાર્થ કયો કહેવાય H2O તો આ રીતે આ બંને સમીકરણ તમે લખી શકો છો તો અહીંયા આપણું પ્રથમ પ્રકરણ પૂરું કરીએ છીએ આપણે સ્વાધ્યાયના જે પ્રશ્ન આપ્યા છે મેં તમને એની PDF મોકલાવી દીધી છે તમારી સ્વાધ્યાય લખવાનું છે આખું સ્વાધ્યાય ફેસબુકમાં લખી અને તમારે કમ્પ્લીટ સબમિટ કરવાનું છે તો આ વિકલ્પો આપ્યા છે જોઈ લો નીચે આપેલી પ્રક્રિયા માટેના વિધાનો કે કયા ખોટા છે મિત્રો એ સ્વાધ્યાય અમુક જે સમીકરણની છે એવું આપણે કાલે હું લખાવીશ તમને બરાબર આ પ્રકરણ પૂર્ણ થાય છે તેમ કાલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ડિટેલથી ચર્ચા કરશું અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ નમસ્કાર